શું નામ તમારું? પૂનમાજી. આ તો તમારા ગામમાં આવ્યા અમે. ગામનું નામ શું છે આપણે? રાજકોટ. અમે તો આ પેલું તમારું પેલું કચ્છ રાજકોટ કાઠિયાવાડ માનતા હતા. એટલે આ તમારા કાઠિયાવાડ થાય. તમે તો નસીબદાર છો. મોદી સાહેબની મહેરબાની છે કે તમારે અહીંયા નહેરના પાણી આવ્યા છે અને ચારે બાજુ હરિયાળી છે. સાચી વાત કરી? હા, મોદી સાહેબની મહેરબાની નથી એટલે તમારો કચ્છ કાઠિયાવાડનું જે રાજકોટ છે ને એવું રાજકોટ થાય. થાય કે નહીં થાય? શું નામ આખું તમારું? કેટલી ઉંમર તમારી? 79 વર્ષ. 79 લાગતા નથી. 79 લાગતા નથી. તો કેટલો લાગે? તો કેટલો લાગે તમારે? બા, મેં તમારું ઇન્ટરવ્યુ લીધું છે આજ તો. ના ના, ભગવાનની મહેનત છે ને, મહેનતના ફળ મીઠા હોય. સોમભાઈના ફળ છોકરાઓના આટલા ગામ છોડી અને છોકરાઓને ભણાવવા માટે ત્યાં ડીસા શહેરમાં આવ્યા અને એના ફળ અત્યારે મીઠા જ લાગે ને. તમે એટલું તમે એક આઈડિયાથી બુદ્ધિવાળું કામ કર્યું તમે. સારી. હા, સુરત પછી ગોવા મૂક્યા. હા, ગોવા પછી ડીસા પકડાયો. ડીસા આવ્યા પછી અમને સારી જગ્યા મળી, સારું શિક્ષણ મળ્યું. એટલે અમારી મનોવૃત્તિ સારી કે ભાઈ ઊંચો આવે તો આપણે હદા ઊંચા જ થાવ. હા, એક બાળક આર્મીમાં ગયું, બેબી ડૉક્ટર બની, બાબો પણ ડૉક્ટર બન્યો. એટલે ભગવાનની મહેરબાની છે ને. હરીએ માતાજીની દયા. શિક્ષણ રૂપી બધા સંસ્કારો છે. શિક્ષણ છે પણ સંસ્કાર વગર શિક્ષણ ન કોમ. સાચી વાત. તમે બહુ મોટી વાત કરી. આ રહીએ શિક્ષણ એકલો કોમ નથી આવતું. સંસ્કાર બી જરૂરી છે. સંસ્કાર જરૂરી છે અને અત્યારે જમાનામાં શિક્ષણ ને સંસ્કાર બે જોઈએ. આ જમાના શિક્ષણના સંસ્કાર બંને જરૂરી છે. હા, બંને. શિક્ષણ તમારી પાસે ઘણું બધું હોય પણ સંસ્કારના શું કરવાના? હું આજથી 50 વર્ષ પહેલો 4 ચોપડી ભણેલો, 4 પાસ કરેલો. ક્યાં ભણવા જતા તમે? ગવર્મેન્ટ અમારા હાથે જ અમારે સ્કૂલનું ઉદ્ઘાટન થયું. અમારા ઓહો. હાથે શાળા ચાલુ થઈ હતી. અમારા હાથે જ ઉદ્ઘાટન અમે જ કર્યું શિક્ષણ શાળાનું. ઓહો, કેટલી જૂની વાત કરો તમે. આ હું લગભગ 60 વર્ષ પહેલાંની વાત કરું. 60-65 વર્ષ પહેલાંની. એ ટાઈપના ગુરુજીઓ કેવા હતા? અમારે ગુરુજી હતા ધીરલાલ ઉમિયાશંકર ચંડીસરના હતા. અત્યારે હાલમાં પાલનપુર છે અમારા ગુરુ. કેવા હતા પણ આમ? અરે ભગવાન જેવા. શરમાળી બ્રાહ્મણ હતા. શ્રીમાળી. ના, પણ એ સમયના ગુરુજીઓ કેવા હતા આમ? એટલે આમ ભગવાન જેવા કહેવાય. બધી અહીંયાની મનોભાવના, ભણાવવાનો, મહેનત કરવાનો, બધું એવું અહીંયાનું શિક્ષણ આપવું, બધું આપણે બોલી ચાલી બધું વ્યવસ્થિત. ખૂબ ખૂબ ગુડ માણસ હતા. એ ટાઈમે અમારા સાહેબને પગાર હતો 30 રૂપિયા. 30 રૂપિયા પગાર 30 ખાય. રૂપિયા મહિનાના. તમે તો ગુરુજીઓ પાસે પાછા કામ બી કરતા હશો ને પાછા? આ એક શાળાનું કામ કરતા ને પાછા નિશાળ છૂટતી ઘરનું કામ. ના, પણ તમે ગુરુજીઓ પાસે કામ કરવા જતા જશો ને? શું કામ કરતા ગુરુજીઓ પાસે? આ સાફ સફાઈનું, પછી એમને રસોડાનું કોઈ હોય તો મદદ કરતા. બધી રસોઈ બનાવવા મદદ કરતા. રોટલો બનાવતા, શાક બનાવતા, એવું બધું કરતા. શું વાત કરો છો? પરફેક્ટ વાત છે. બરાબર. કેટલી બધી ભાવના હતી એ બધા શિક્ષણ સાથે ગુરુજીઓ તરફથી. એ બધી ભાવનાઓ બધી હતી. ખૂબ ઊંચી ભાવના હતી એમની બી ખૂબ ઊંચી ભાવના. હા, જો કે અત્યારે પણ ગુરુજીઓની ભાવનાઓ તો બાળક પ્રત્યે ભણાવવાની ભાવનાઓ તો છે જ. મારી જોડે હજી ફોન આવે હજુ. શું વાત કરો છો? અમારા સાહેબ એમ? હવે કે કહેતા તમે મળવા આવો એટલે હું મળવા આવું. અરે વાહ. ના ના ના, તો તમારે એક કામ કરવાનું. હવે તમારે ગુરુજીને સ્પેશિયલ મળવા માટે જવાનું. તમારે ગુરુજીને એક સરસ મજાની શાલ ઓઢાડવાની, સરસ મજાનું એક શ્રીફળ આપવાનું મારે જવું છે. હવે અને ખૂબ એમનું હૃદયપૂર્વકનું તમારે એમનું સન્માન કરવાનું. વિચાર છે મારે એક ગુરુજી ને એક મારા દોસ્ત આપણે સાહેબ છે આપણે હા હા ભીમાના સાહેબ હા હા મોટા ઓફિસર થઈ હા હા. એ સાહેબે મને ખૂબ યાદ કરે. મને કે સાહેબ તમે મળવા આવો બાપુ એક વખત. નહીં પણ હા, અધૂરી નહીં રાખવાની, પૂરી કરી દેવાની. મને પાલનપુરના સાહેબ છે. તો સ્પેશિયલ જવાનું, ભલે 2 દાડા બગડે. મારા ઘેર રહેજો તમે. મને જવા
રહ્યા છે બધે ઓળખાણ બી રહેવાય બોલો કોઈ આપણે તકલીફ જેવું છે જ નહીં પાલનપુરમાં જાઓ તો આપણે ઘર જેવું જ છે બધી સમય ના ના સારું સરસ